હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ઇન સી પ્રેક્ટિકલ વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોભરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે સી પ્રોગ્રામ વિચ ડિસ્પ્લે ઇનપુટ નંબર ઇન રિવર્સ ઓર્ડર, એટલે કે આપણે જે કંઈ પણ નંબર ઇનપુટ કરીએ તેને રિવર્સ ઓર્ડરમાં ડિસ્પ્લે કરવાનો પ્રોગ્રામ ડિસ્કસ કરીશું. તો ચાલો પહેલાં ડેફિનેશન જોઈએ. C program which displays in a reverse order of input any number. કોઈ પણ ઇન્ટીજર નંબર ઇનપુટ કરે તો એને આપણે રિવર્સ નંબરમાં કન્વર્ટ કરી અને ડિસ્પ્લે કરવાનો છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. ધારો કે આપણે ઇનપુટ નંબર છે એ 1 2 3 હોય તો આપણે એને આઉટપુટ તરીકે 3 2 1 છે એ ડિસ્પ્લે થવો જોઈએ. હવે સૌપ્રથમ તો આપણે મેથેમેટિક્સમાં જઈએ તો કોઈ પણ નંબર, ડેસિમલ નંબર જેને આપણે કહીએ, ઇન્ટીજર નંબર, એ કઈ રીતે બન્યા હોય છે. તો મેથેમેટિક્સમાં આપણને પહેલાં શીખવાડે છે કે ફર્સ્ટ જે લાસ્ટ ડિજિટ હોય એને આપણે એકમ સંખ્યા કહીએ છીએ, પછી દશક સંખ્યા અને 100, પછી આગળ જોઈએ તો 1000, 10,000, લાખ, 10 લાખ, આ રીતની આપણે નંબર સિસ્ટમ હોય છે. તો અહીંયા પણ એટલે કે એકમ એટલે એ સંખ્યા 1 વડે મલ્ટીપ્લાય થયેલી હોય છે, પછી દશક એટલે એ સંખ્યા 10 વડે મલ્ટીપ્લાય થયેલી હોય છે, અને 100 એટલે એ સંખ્યા 100 વડે મલ્ટીપ્લાય, અને પછી ત્રણેયનો સમ થાય એટલે એ સંખ્યા બને છે. એટલે મેં અહીં બાજુમાં આપેલું છે કે એકમ એટલે 3ને 1 વડે મલ્ટીપ્લાય કર્યો હોય, 2 છે દશકના સ્થાને હોય છે એટલે અહીંયા 2ને મલ્ટીપ્લાય 10 કરેલું હોય, અને ત્રીજી સંખ્યા જે છે એને આપણે એકમ, દશક અને 100 કહીએ છીએ એટલે 100 વડે મલ્ટીપ્લાય થયેલું હોય છે. અને ત્યાર પછી તમે ધારો કે અહીંયા 3 મલ્ટીપ્લાય બાય 1 એટલે 3, 10 મલ્ટીપ્લાય બાય 2 એટલે 20, અને 100 મલ્ટીપ્લાય બાય 1 એટલે 100. એ રીતે તમે સમ કરો ત્યારે એ સંખ્યા 123 બને છે. તો જ્યારે આપણે આને રિવર્સ કન્વર્ટ કરવો હોય તો એનો મિનિંગ શું છે કે આમાં જે એકમ સંખ્યા છે એ 100ના સ્થાને આવે છે એટલે કે 100 આવે છે, પછી દશક સંખ્યા છે એ એઝ ઇટ ઇઝ આવે છે, અને જે 100 જે છે એ એકમની જગ્યાએ આવે છે. એટલે કે આપણે લોજિક વિચારીએ ત્યારે શું કરવાનું છે કે હંમેશા આપણે એક એક ડિજિટ છે એ છૂટો પાડશું. તો હંમેશા આપણે મોડ્યુલસ સિમ્બોલ યુઝ કરીએ તો લાસ્ટ ડિજિટ છે એ અલગ પડશે. તો જ્યારે લાસ્ટ ડિજિટ અલગ થશે ત્યારે આપણે માટે એ 100 વડે મલ્ટીપ્લાય થશે, 2 જ્યારે છૂટો પડે ત્યારે 10 વડે, અને 1 જે છે એ, તો આ રીતે આપણે ટોટલ એક રિવર્સ વેલ્યુ કન્વર્ટ કરવાનો પ્રોગ્રામ આપણે આની અંદર ડિસ્કસ કરીશું. તો ચાલો આપણે પહેલાં સૌપ્રથમ લોજિક જોઈએ કે આ પ્રોગ્રામ લોજિક કઈ રીતે થશે. લોજિકમાં આપણે જોઈએ તો આપણે કોઈ પણ એક નંબર છે એ ઇનપુટ કરશું, એટલે આ પ્રોગ્રામમાં આપણે એક જનરલ પ્રોગ્રામ છે, એટલે એવું નથી કે આમાં નાની વેલ્યુ, કોઈ બી મોટી સંખ્યા પણ તમે આની અંદર છે એ યુઝ કરી શકો. એટલા માટે આપણે લોંગ ઇન્ટીજર નંબર લીધેલા છે. લોંગ ઇન્ટીજર નંબરમાં આપણે અત્યારે 1 2 3 ધારો કે આપણી ઇનપુટ સંખ્યા છે હોઈશું. તો ચાલો આપણે અહીંયા બાજુના ટેબલમાં પણ જે વેરિયેબલ લીધા છે એનું સ્ટેટસ શું હશે, જેને આપણે ડ્રાય રન કહીએ, તો એની વેલ્યુ અહીંયા તમને એક સમજવા માટે આપેલી છે. ધારો કે આપણે અહીંયા વેરિયેબલ નમ, તો નમ આપેલું છે, અહીંયા લાસ્ટ નંબરનું સ્ટેટસ શું હશે એ આપેલું છે, અને રિવર્સ વેરિયેબલનું સ્ટેટસ શું હશે. તો પહેલી વખતે આ લૂપ એક્ઝિક્યુટ થાય ત્યારે અહીંયા વેલ્યુ શું હશે એ આપણે જોઈએ. સૌપ્રથમ ધારો કે આપણી ઇનપુટ વેલ્યુ 1 2 3 છે, તો પહેલી કન્ડિશન 1 2 3 ઇઝ ગ્રેટર દેન 0, યસ, કન્ડિશન સાચી થઈ. તો કન્ડિશન ટ્રુ થઈ એટલે અહીંયા આપણે શું કરશું, પહેલાં આ નંબરમાંથી લાસ્ટ ડિજિટ અલગ કરશું, એટલે નંબર મોડ્યુલસ 10 એમાંથી લાસ્ટ ડિજિટ અલગ થશે, એટલે કે 3 જે છે એ લાસ્ટ નંબરમાં આવશે, એટલે 3 વેલ્યુ લાસ્ટ નંબરમાં આવશે. ત્યાર પછી લાસ્ટ નંબરની વેલ્યુ 3 છે, રિવર્સની વેલ્યુ ઇનિશિયલી 0 છે, કારણ કે જ્યારે ઇનિશિયલ વેલ્યુ 0 લીધેલી છે, 0 મલ્ટીપ્લાય બાય 10 એટલે આનો આન્સર 0 થશે, 0 પ્લસ લાસ્ટ વેલ્યુ 3 એટલે 3, એટલે કે રિવર્સની અત્યારની લેટેસ્ટ વેલ્યુ છે એ 3 હશે. ત્યાર પછી નંબર જે છે એ 1 2 3 છે, આપણે શું કરવાનું છે કે લાસ્ટ ડિજિટ અલગ કરી નાખ્યો, તો હવે આપણી પાસે નંબર 12 આવવો જોઈએ, તો એટલા માટે નંબરને આપણે ડિવાઈડ બાય 10 કરીએ છીએ. એકચ્યુઅલ તમને એમ થશે કે 12.3 આન્સર આવે, પણ નંબર પણ ઇન્ટીજર છે, 10 પણ ઇન્ટીજર છે, એટલે જ્યારે ઇન્ટીજરનું ડિવિઝન કરીએ ત્યારે એનો આન્સર પણ ઇન્ટીજર જ જનરેટ થશે. એટલા માટે જો આપણે એને પોઈન્ટવાળી વેલ્યુ જનરેટ કરવી હોય તો અહીંયા ટાઈપ કાસ્ટિંગ કરવા, પણ અહીંયા આપણે ટાઈપ કાસ્ટિંગની જરૂર નથી, કારણ કે આપણે તો 12 નંબર જોઈએ.
ટાઈમ જ્યારે લૂપ એક્ઝિક્યુટ થશે ત્યારે નંબરનું સ્ટેટસ છે એ 12 હશે, લાસ્ટ વેલ્યુ તો 3 જ છે અને રિવર્સ વેલ્યુનો જે લેટેસ્ટ વેલ્યુ છે એ 3 છે. તો ચાલો આપણે આ લૂપને નેક્સ્ટ ટાઈમ, હવે અહીંયા 12 નંબર આવ્યો એટલે ફરી વખત નેક્સ્ટ ટાઈમ લૂપ એક્ઝિક્યુટ કરશું તો અહીંયા નંબર છે એ 12 હશે. કન્ડિશન ટ્રુ થઈ, 12 ઇઝ ગ્રેટર ધેન 0. અહીંયા 12 મોડ્યુલસ 10 એટલે આ નંબરમાં લાસ્ટ ડિજિટ 2 છે એટલે આપણને લાસ્ટ નંબરની વેલ્યુ જે છે એ 2 મળશે. ત્યાર પછી લાસ્ટ નંબરની વેલ્યુ 2 છે અને લાસ્ટ વેલ્યુ જે રિવર્સની છે એ 3 છે એટલે 3 મલ્ટીપ્લાય બાય 10 એટલે 30. 30 પ્લસ 2 એટલે 32 એટલે રિવર્સ વેરિયેબલની લેટેસ્ટ વેલ્યુ છે એ 32 થઈ જશે. ત્યાર પછી જે 12 નંબર છે એના ફરી પાછા ડિવાઈડ બાય 10 કરીએ એટલે 1.2 પણ 0.2 આવશે ને એટલે નંબરમાં 1 વેલ્યુ સ્ટોર થશે. તો આ રીતે સેકન્ડ ઇટરેશન થશે એટલે નંબરની વેલ્યુ 1 રહેશે લેટેસ્ટ, લાસ્ટ વેલ્યુ 2 અને રિવર્સ વેલ્યુ છે એ 32 રહેશે. ત્રીજી વખત આપણે લૂપ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે એની અંદર 1 જે છે એ વેલ્યુ ચેક થશે કે 1 ઇઝ ગ્રેટર ધેન 0, યસ, કન્ડિશન ટ્રુ થઈ. અગેન 1 મોડ્યુલસ 10 એટલે એમાં જ્યારે જે ડિવાઈડ કરતી સંખ્યા છે એ મોટી હોય ત્યારે રિમાઇન્ડર છે એ એઝ ઇટ ઇઝ આવે એટલે અહીંયા નમ 1 મોડ્યુલસ 10 કરો તો એની રિમાઇન્ડર 1 આવશે એટલે લાસ્ટ નંબર જે છે એની લેટેસ્ટ વેલ્યુ 1 થશે. અહીંયા લાસ્ટ નંબરની વેલ્યુ 1 આવી. ઓલ્ડ વેલ્યુ રિવર્સની જે છે એ 32 છે, 32 મલ્ટીપ્લાય બાય 10 એટલે 320, 321 પ્લસ 1 કરો એટલે 321 એટલે રિવર્સ વેરિયેબલની લેટેસ્ટ વેલ્યુ છે એ 321 થઈ ગઈ. ત્યાર પછી નંબર છે એ 1 છે ડિવાઈડ બાય 10 એટલે એકચ્યુઅલ આન્સર આનો થયો 0.1 પણ 0.1 જે છે ઇગ્નોર થશે એટલે નંબરમાં માત્ર 0 આવશે. અને હવે આપણે અહીંયાથી જો ધારો કે અહીંયા 0થી કરીએ તો 0 ગ્રેટર ધેન 0 એટલે આ કન્ડિશન કેવી થશે? ફોલ્સ થશે. તો લેટેસ્ટ વેલ્યુ જે રિવર્સની જે છે એ આપણા માટે રિવર્સ નંબર છે. તો આપણો જે ઇનપુટ નંબર છે એ 1 2 3 છે પણ આ ઓપરેશન પરફોર્મ કરતાં આપણને રિવર્સ વેલ્યુ છે એ 321 મળે છે. તો આ રીતે આપણે કોઈ પણ વેલ્યુ ઇનપુટ કરીએ ઇન્ટીજર તો એને આપણે આ રીતે રિવર્સમાં કન્વર્ટ કરી શકીએ. તો આ એનું ઓવરઓલ લોજિક છે પ્રોગ્રામનું કે કોઈ પણ ઇન્ટીજર વેલ્યુ આપણે ઇનપુટ કરતાં એને આપણે કઈ રીતે રિવર્સ ઓર્ડરમાં પ્રિન્ટ કરી શકીએ. તો ચાલો આપણે એને ટીસીમાં જોઈએ કે કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે પ્રોગ્રામ અને કેવી રીતે એ પ્રોગ્રામ લખાય. તો સૌપ્રથમ પહેલાં 2 હેડર ફાઇલ ઇન્ક્લુડ કરશું, ત્યાર પછી મેઇન ફંક્શનમાં આપણે વેરિયેબલ ડિક્લેર કરશું. વેરિયેબલની અંદર લોંગ ઇન્ટીજર નમ એટલે આપણે જે નંબર ઇનપુટ કરીએ છીએ એ રિવર્સ નંબર આપણને જે નંબર ઇનપુટ કર્યો એ રિવર્સ વેલ્યુ થઈને આવશે અને લાસ્ટ નંબર એટલે આપણે જે નંબર ઇનપુટ કર્યો છે એમાં લાસ્ટ નંબર આપણે અલગ જે કરીએ એ આમાં સ્ટોર થશે. ત્યાર પછી ક્લિયર સ્ક્રીન. પ્રિન્ટએફ સ્કેનએફથી આપણે યુઝર પાસેથી કોઈ એક નંબર લેશું જે નંબરની રેન્જ આપણે લોંગ ઇન્ટીજર સુધી આપી છે એટલે કોઈ પણ નંબર એન્ટર કરે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ત્યાર પછી એક્ઝેક્ટ લોજિક જે છે એ આ વાઇલ લૂપ છે. વાઇલ લૂપનું લોજિક આપણે જોયું હમણાં કે વાઇલ લૂપમાં જ્યાં સુધી આપણો ઇનપુટ નંબર છે એ ગ્રેટર ધેન 0 હોય ત્યાં સુધી આ પ્રોસેસ છે એ થવી જોઈએ. એમાં સૌપ્રથમ આપણે એક નંબર છે એ લાસ્ટમાંથી અલગ કરીએ છીએ એટલે અહીંયા લાસ્ટ નંબરમાં આવશે. પછી લાસ્ટ નંબર જે અલગ કરીએ એ આપણે જે રિવર્સ નંબર હોય એને મલ્ટીપ્લાય બાય 10 અને એમાં એ લાસ્ટ નંબર શું કરીએ છીએ? એડ કરીએ છીએ એની રિવર્સમાં સ્ટોર થશે અને ત્યાર પછી આપણે નંબરને ડિવાઈડ બાય 10 કરી દઈશું એટલે આપણને 1 પોઈન્ટ આગળની વેલ્યુ મળશે. આ રીતે વાઇલ લૂપ કમ્પ્લીટ થશે ત્યારે આપણને રિવર્સ વેરિયેબલમાં કમ્પ્લીટ રિવર્સ નંબર છે એ આપણને મળશે અને લાસ્ટમાં આપણે એને પ્રિન્ટ કરશું. તો ચાલો આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. આ પ્રોગ્રામમાં ધારો કે હું 1 2 3 એન્ટર કરું તો આપણને 3 2 1 આપશે. એવી જ રીતે ધારો કે કોઈ બી મોટી સંખ્યા ઇનપુટ કરીએ 1 2 3 4 5 6 7 8 9 કારણ કે આપણે લોંગ ઇન્ટીજર લીધું છે તો આમ તમને રિવર્સ વેલ્યુ 9 8 7 6 5 4 3 2 1 મળશે. તો આ રીતે મિત્રો આપણે કોઈ બી નંબર આપણે ઇનપુટ કરીએ તો એ નંબર છે એ આપણે રિવર્સ કરી શકીએ. તો આશા રાખું મિત્રો કે આપને આ લોજિક સમજાયું હશે અને આ પ્રોગ્રામ જે છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં પણ .c ફાઇલ સોર્સ ફાઇલ મૂકેલી છે. તમે તે ડાઉનલોડ કરી અને તમારા લેપટોપ કે ડેસ્કટોપ પીસીની અંદર તમે પ્રેક્ટિસ કરી શકો તે માટે. આ ઉપરાંત આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર થિયરી અને બીજા પ્રેક્ટિકલના વિડીયોની લિંક પણ તમારા રેફરન્સ માટે મૂકેલી છે. તો મિત્રો ખાસ આ વિડીયોને આપ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી અને ખાસ કરીને જે ટેકનિકલ કોર્સમાં જે સ્ટુડન્ટ છે ફ્રેન્ડ છે તેમને મેક્સિમમ શેર કરજો કે જેથી તેઓ પણ આનો બેનિફિટ લઈ શકે.
નવા જ પ્રોગ્રામ સાથે આપણે પાછા મળીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક આ ટાઈપનો પ્રોગ્રામ કે જેમાં એક નંબર આપણે ઇનપુટ કરીશું અને એ નંબર પેલિન્ડ્રોમ નંબર છે કે નહીં તે આપણે ચેક કરશું. પેલિન્ડ્રોમનું લોજિક એવું છે કે જે નંબર તમે ઇનપુટ કરો એ તમે લેફ્ટ ટુ રાઈટ રીડ કરો અથવા તો રાઈટ ટુ લેફ્ટ રીડ કરો, બંને સેમ જ થાય. એટલે કે તમે 121 અહીંયાથી રીડ કરો તોય અથવા એને રિવર્સ ઓર્ડરમાં રીડ કરો 121, એટલે બંને બાજુથી, એટલે કે ઓરિજિનલ નંબર અને એનો રિવર્સ નંબર બંને સેમ હોય તો એને પેલિન્ડ્રોમ નંબર કહેવાય. તો 121 છે એને તમે પેલિન્ડ્રોમ નંબર છે. તો આ પ્રોગ્રામમાં પણ આપણે આ રિવર્સ પ્રોગ્રામનું જે લોજિક આ વિડીયોમાં જોયું તેનો પણ આપણે યુઝ કરશું, પણ એક જ વસ્તુ આમાં એડ થશે કે બેની કમ્પેરિઝન કઈ રીતે કરીએ. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા જ પ્રોગ્રામ સાથે મળીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.